ખંભાત ખાતે ચાલતા મેળાના પ્રસંગમાં સમીર બાળકો દ્વારા અજાણતા ચકડોળમાંથી ઉડાવવામાં આવેલા ધાર્મિક પુસ્તકના કાગળના ટુકડા બાબતે ગણતરીના સમયમાં ખંભાત પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને સગીર બાળકને પકડી પાડવામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં ખંભાત સિટી પોલીસ સ્ટેશનની બહાર અચાનક ગેરકાયદેસર રીતે મુસ્લિમ સમાજના અમુક અસામાજિક તત્વોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। ખંભાત ખાતે ચાલતા મેળાના પ્રસંગમાં સમીર બાળકો દ્વારા અજાણતા ચકડોળમાંથી ઉડાવવામાં આવેલા ધાર્મિક પુસ્તકના કાગળના ટુકડા બાબતે ગણતરીના સમયમાં ખંભાત પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને સગીર બાળકોને પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી। ખૂબ જ મોટી સંખ્યામાં ખંભાત સિટી પોલીસ સ્ટેશનની બહાર અચાનક ગેરકાયદેસર રીતે મુસ્લિમ સમાજના અમુક અસામાજિક તત્વોને ટોળેટોળા ઉમટી આવ્યા હતા અને સગીર વાલ્મીકી સમાજના બાળકને આરોપી અને અમારા હવાલે કરી દો, તેને મારી નાખવા બાબતની ચીસો પાડવામાં આવી હતી। હાજર પોલીસ કર્મચારીઓએ સગીર બાળકોને અસામાજિક તત્વોનો ભોગ ન બને તે માટે બચાવ્યો હતો। ત્યારે આ ફરજ પરના પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી હતી અને કોઈ મોટા અણબનાવ ન બની જાય તે માટે પોતાની પાસેના મોબાઈલમાં ગેરકાયદેસર રીતે એકઠા થયેલા મુસ્લિમ સમાજના સામાજિક તત્વોનો ટોળા જે પોલીસ સ્ટેશનની બહાર તોફાન કરતા હતા તેમના પુરાવા સ્વરૂપે વિડીયો ઉતારતા હતા। હાજર મુસ્લિમ સમાજના એક અસામાજિક તત્વોએ પોલીસ કર્મચારીઓને ધક્કો મારીને સામેની સાઈડે આવેલી ડી સ્ટાફની ઓફિસમાં ઘડેલ થયેલ અને મંદી તેમજ વિવિધ ગાળો બોલી મારી શરીર પરના બધા જ કપડાં ફાડી નાખ્યા હતા અને ફરજ પરના પોલીસ કર્મચારીઓને નગ્ન અવસ્થામાં મૂકી દીધો હતો અને આવી અતિ શરમજનક તથા નિંદનીય ઘટના બની હતી। ત્યારબાદ ગણતરીના સમયમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખંભાત સિટી પોલીસ સ્ટેશન પહોંચી જતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સરકારી વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું, જે શરમજનક ઘટના બની હતી અને આ તમામ ઘટનાની પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેપ્ચર થઈ હતી, જેની ચકાસણી થાય જેથી સદર બનવાની ગંભીરતા જાણી શકાય। તેમ છતાં પણ પોલીસે આ ગંભીર ઘટનામાં કેમ પગલાં નથી ભર્યા તેવો એક પ્રશ્ન આણંદ જિલ્લામાં ઉઠ્યો છે, જેને લઈને ક્ષત્રિય સેનાના આગેવાનો દ્વારા આણંદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મારું નામ અમિતસિંહ સોલંકી છે। ક્ષત્રિય એકતા સમિતિ વતી આજે અમે આવેદનપત્ર અપાયા છે। આવેદનપત્રનો વિષય એવો છે કે તાજેતરની અંદર ખંભાતની અંદર લોકમેળાની અંદર 17 તારીખના રોજ બનેલી ઘટનાના અનુસંધાનની અંદર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। જે લોકોએ ધાર્મિક પુસ્તકો ફાડ્યા હતા સગીર વયના લોકો, એની ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ। ત્યારબાદ મુસ્લિમ સમાજનું અસામાજિક તત્વોનું મોટું ટોળું પોલીસ સ્ટેશનને ઘેરી લે છે અને ઘેર્યા બાદ તમામ સીમાઓ પાર કરી દે છે અને ત્યાં પણ ફરજ પરના અધિકારી કોન્સ્ટેબલ છે એને ઢોળ મારવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એના કપડાં ખેંચી લેવામાં આવે છે। આ સમગ્ર ઘટના ત્યાંના સીસીટીવી કેમેરાની અંદર પણ છે અને ત્યાં ટોક ઓફ ધ ટાઉનનો વિષય બનેલો છે। તેમ છતાં પોલીસ પોતાના કોન્સ્ટેબલને માર પડે છે તેની રક્ષા કરવાને બદલે, આરોપીઓને સજા કરવાની બદલે, કાયદેસરનો ગુનો નોંધવાને બદલે એને છવારવાના પ્રયત્ન કરે છે। આ ઘટનાનું ક્યાંય પણ કોઈ જાતનું કરવામાં નથી, સમગ્ર મામલો રફે દફે કરવાના પ્રયત્નો કરાવે છે। તેના અનુસંધાનની અંદર આજ રોજ અમે તમામ લોકો ભેગા થઈને સરકાર સમક્ષ અને કલેક્ટરના માધ્યમથી એવી માગણી કરવામાં આવે છે કે આ ઘટનાના અનુસંધાને ઘેરા પ્રત્યાઘાતો આજુબાજુ પડવાના છે, તો તાત્કાલિક જોડે કાયદો સચવાય અને પોલીસ ઉપર પ્રજાનો વિશ્વાસ બનીને એના હાથે પોલીસ જાતે ફરિયાદી બનીને આ આરોપીઓને પકડે અને એનું રિકન્સ્ટ્રક્શન કરીને પબ્લિક સમક્ષ લાવવામાં આવે। બસ એ જ માંગ સાથે, અને જો આ માંગ નહીં થાય તો આવનારા સમયની અંદર અમે સમગ્ર હિન્દુ સમાજ સાથે ખંભાત બંધનું એલાન આપીશું। રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ।